નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ સહિત જિલ્લામાં ઠંડીનું જોર પકડાયું છે. રાજ્યમાં ઠંડા પવન સાથે કડક ઠંડી પડી રહી છે. ઉત્તર પૂર્વીય ઠંડા પવનની અસરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો ખૂબ વધ્યો છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું એવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે. જાન્યુઆરી માસની શરૂઆત થતાં જ ગુજરાતમાં બરોબર શિયાળો જામ્યો છે તેમ કહી શકાય. ગત વર્ષની તુલનાએ આ વર્ષે સામાન્ય કરતાં ઠંડી ઓછી રહી છે, પરંતુ હવે આગામી 5 થી 10 દિવસ ઠંડીનું જોર યથાવત રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પાટણ શહેરમાં છેલ્લા 2 દિવસભર ઠંડા પવન ફૂંકાતા વાતાવરણમાં કડકડતી ઠંડી પસરી છે. સાથે જ દિવસે પણ ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે દિવસ દરમિયાન લોકો સવારથી જ ગરમ કપડાં અને ટોપી સાથે લોકો ફરતા જોવા મળ્યા હતા. તો રાત્રે પણ ઠંડો પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, જેના કારણે લોકોને ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણા કરતા પણ જોવા મળ્યા હતા. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.